ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે। જો કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેમાંથી એક પણ પાર્ટી તમામ ઉમેદવાર જાહેર કરી શકી નથી। આપણે આજે વાત કરીશું સૌરાષ્ટ્રની। સૌરાષ્ટ્રમાં લોકસભાની 8 બેઠક છે, જેમાં ભાજપે 1 ઉમેદવાર જાહેર કરવાનો બાકી છે, જ્યારે કોંગ્રેસ 7 ઉમેદવાર જાહેર કરવાના બાકી છે। શું છે સૌરાષ્ટ્રનું રાજકારણ, ત્યાંનું ગણિત, લોકસભાની ચૂંટણીમાં શું છે લોકોનો મત? જુઓ સૌરાષ્ટ્રના રાજકારણ પર અમારો આ ખાસ અહેવાલ। સૌરાષ્ટ્રના રાજકારણમાં કેન્દ્રબિંદુ બન્યું રાજકોટ। ભાજપે સૌરાષ્ટ્ર જીતવા સેટ કર્યા સમીકરણો। ભાજપે જનસંપર્ક અને ગેરંટીનો શરૂ કર્યો પ્રચાર। કોંગ્રેસને હજુ નથી મળ્યા મૂર્તિયા। કોંગ્રેસના કાર્યાલય પર ઉડી રહ્યા છે કાગડા। ગુજરાતમાં 7 મેના દિવસે મતદાન થવાનું છે, ત્યારે રાજકીય પાર્ટીઓએ જે ઉમેદવારને ટિકિટ આપી તેઓ પોતાના પ્રચારમાં લાગી ગયા છે। વાત સૌરાષ્ટ્રની કરીએ તો સૌરાષ્ટ્રની ચૂંટણી આ વખતે ખાસ બની ગઈ છે, કારણ કે સૌરાષ્ટ્રની 8 સીટમાંથી 2 સીટ પર કેન્દ્રના 2 મોટા મંત્રીઓ મેદાનમાં ઉતર્યા છે। રાજકોટથી પરસોત્તમ રૂપાલા અને પોરબંદરથી મનસુખ માંડવિયા મેદાનમાં છે। સૌરાષ્ટ્રની 8 સીટ પર હાલ રાજકોટ એપિસેન્ટર બનતું જોવા મળી રહ્યું છે, જેમાં પોરબંદર અને રાજકોટ બેઠક સૌથી ખાસ બની છે। આ બંને બેઠકના મતદારો દિલ્હી દરબારમાં શાસન કરવા માટે મોટા ગજાના નેતાને ચૂંટવા જઈ રહ્યા છે। અમારો સંપર્ક અભિયાન બૂથ કેન્દ્રથી બૂથથી લઈ શક્તિ કેન્દ્ર, પેજ સમિતિ, આમ કે ને ગ્રાસરૂટ ઉપર પણ અમે લોકો સુધી પહોંચ્યા છીએ। અમારો કાર્યકર્તા, તમામ શ્રેણીનો કાર્યકર્તા, તમામ સ્તરે કાર્યકર્તા સક્રિય છે। અમારા ઉમેદવારો જે રીતે લોકોની વચ્ચે જાય છે, જે રીતે ઉમળકોને આવકાર મળે છે, એ જોતાં હું બહુ સ્પષ્ટપણે માનું છું કે અમારી પાર્ટીએ લોકોમાં જે એક સ્વીકૃતિ મેળવી છે, ગુજરાતની પ્રજાનો જે વિશ્વાસ અને ભરોસો સંપાદન કર્યો છે, એને અમે સાર્થક કર્યો છે। રાજકોટથી મેદાનમાં ઉતરેલા રૂપાલાએ પોતાના પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે। તેઓ ગ્રામ વિસ્તારનો પ્રવાસ ખેડીને મતદારોને આકર્ષવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે। તો રાજકોટ લોકસભામાં આવતા તમામ વિસ્તારોમાં ભાજપના કાર્યાલય પણ ખુલી ગયા છે। રૂપાલાનું નામ જાહેર થતાની સાથે જ દરેક સમાજના સંમેલનો પણ શરૂ થઈ ગયા છે। ઘરે ઘરે જઈને કાર્યકરો જનસંપર્ક કરી રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસમાં હજુ ઉમેદવારના કોઈ ઠેકાણા નથી। માત્ર પોરબંદર સિવાય તમામ બેઠક પર ઉમેદવાર નથી મળી રહ્યા। લલિત વસોયાને ફરી પોરબંદરથી કોંગ્રેસે મેદાનમાં ઉતર્યા છે, પરંતુ અન્ય કોઈ ઉમેદવાર જાહેર ન થતા કોંગ્રેસના કાર્યાલય પર કાગડા ઉડતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। અમારી કોંગ્રેસ પક્ષની એક વીક પહેલાં પણ મિટિંગ બંધ થઈ ગયેલી છે। દરેક બૂથ વાઇઝ, કાર્યકરો વાઇઝ, આગેવાને સાથે મિટિંગ કરી લીધેલી છે। કોઈ પણ ઉમેદવાર અમારા જનરલ કેટેગરીમાંથી આવશે અને વિધિને 2 થી 3 દિવસમાં અંદર જાહેરાત પણ થઈ જશે અને અમે સારી રીતે લીડથી, માર્જિનથી અમે કરીશું। વાત રાજકોટ બેઠકની કરીએ તો આ બેઠક ભાજપનો ગઢ રહી છે। પાટીદાર સમાજની બહુમતીવાળી આ બેઠકમાં 7 વિધાનસભાનો સમાવેશ થાય છે। અહીં કડવા અને લેવવા પાટીદારો એક સરખી સંખ્યામાં છે, પરંતુ ભાજપ દર વખતે કડવા પાટીદારને ઉમેદવાર બનાવે છે। બીજી તરફ કોંગ્રેસ પાસે સંગઠન કે કાર્યકર્તાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। રૂપાલા સામે લડત આપી શકે તેવો કોઈ ચહેરો હાલ કોંગ્રેસમાં નથી જોવા મળી રહ્યો। કોંગ્રેસમાં જૂથવાદ જેવા અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે મોહન કુંડારિયાને ઉમેદવાર બનાવ્યા હતા। કુંડારિયાએ કોંગ્રેસના લલિત કગથરાને રેકોર્ડ બ્રેક 3,68,000થી વધુ મતોથી હરાવ્યા હતા। રાજકોટની આ બેઠક જે પરસોત્તમ રૂપાલાને આપવામાં આવી છે એ રાજકોટ ભારતીય જનતા પાર્ટીને સમર્પિત બેઠક છે। લોકસભાની હોય કે અહીંયાથી ધારાસભાની જે ચૂંટણી લડતી હોય તે પણ, કારણ કે અહીંયા જે વસ્તી છે એટલે કે મતદારો જેના આધારે જ બધું થતું હોય છે। જો આખી 20,16,000 જેટલા મતદારો છે, એમાં લેવા કડવા 4-4 લાખ છે, બધા ફેક્ટર કોમન છે। 8 લાખ તો એ છે, વાણિયા બ્રાહ્મણ રઘુવંશી જેને કહેવાય સોની એ 2.5 થી 3 લાખ, 3.25 લાખ એ છે, કડિયા સુતાર જે છે એ પણ 1.5-2 લાખ
ની વસ્તી ધરાવે છે. હાલની તારીખે આ બધા જ્ઞાતિગત સમીકરણો જે મેં તમને કીધા એ પણ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં હોવાને કારણે અને ભાજપનો ગઢ હોવાને કારણે કોઈ કરતા કોઈ અત્યારે પ્રોબ્લેમ નડે એમ નથી. કુલ 23 લાખ મતદારો ધરાવતી રાજકોટ લોકસભા બેઠકમાં 65% શહેરી અને 35% ગ્રામ વિસ્તાર આવે છે. આ બેઠક અંતર્ગત આવતી લોકોની સમસ્યાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં રોડ, રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઇટનો અભાવ, ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળાઓમાં શિક્ષકો અને ઓરડાની ઘટ, ખેડૂતોની સેટેલાઇટ માપણીનો રીસર્વેનો મુદ્દો અને પોષણક્ષમ ભાવની માંગ, ગ્રામ્ય વિસ્તારોમાં હોસ્પિટલની સુવિધા અને તબીબોની માંગ, અને શહેરી વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા છે. આ તો વાત સમસ્યાની થઈ, પરંતુ રાજકોટને અનેક વિકાસ કાર્યોની પણ ભેટ મળી છે. તેની વાત કરીએ તો ગુજરાતની પ્રથમ એમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, સૌની યોજના અંતર્ગત પાણી, નવું રેસકોર્સ ગ્રાઉન્ડ, નવી જનાના હોસ્પિટલ, રાજકોટ અમદાવાદ 6 લેન હાઈવે સહિતના અનેક ભેટ મળી છે. આ જ સુવિધાઓ પર ભાજપના કાર્યકરો મત માગી રહ્યા છે. રાજકોટમાં અમે એમ કહી શકીએ કે રાજકોટને એમ્સની ભેટ, આમ કે ગુજરાતની સૌથી પહેલી એમ્સ રાજકોટને મળી. સૌથી મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટને આપ્યું. સૌની યોજના દ્વારા આજી ડેમ જે 10 વર્ષમાં 8-9 વર્ષ ખાલી રહેતો હતો, એ આજી ડેમ આજે વર્ષમાં 3 વાર સરકાર દ્વારા સૌની યોજના મારફત નર્મદાના મીઠા જળ પહોંચે છે. પ્રજાને ભરોસો છે કે જે રીતે આજી ડેમને ઉનાળામાં પણ ભારતીય જનતા પક્ષની સરકાર ભરે છે, એ જ રીતે તમામ વિકાસના કાર્યો ભારતીય જનતા પક્ષ પૂર્ણ કરે છે. હવે રાજકોટમાં કોંગ્રેસની વાત કરીએ તો સૌથી પહેલા તો કોંગ્રેસને હજુ સુધી કોઈ ઉમેદવાર જ નથી મળ્યું. કોંગ્રેસના અનેક ગ્રુપ ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે. હાલ જે નામ ચર્ચાઈ રહ્યા છે તેની વાત કરીએ તો લલિત કગથરા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ડોક્ટર હેમાંગ વસાવડા, હિતેશ વોરા અને વિક્રમ સોરાણીનો સમાવેશ થાય છે. પાટીદારોની સાથે રાજકોટમાં સવર્ણ જ્ઞાતિમાં બ્રાહ્મણ, જૈન વાણિયા અને સોની સમાજના પણ 3 લાખ જેટલા મતો છે. તો 3 લાખથી વધુ કોળી મતદારો પણ છે. આ સિવાય અન્ય ઇતર જ્ઞાતિના પણ મોટી સંખ્યામાં મતો છે. રાજકોટ શહેરના અમારા 4 થી 5 આગેવાનો છે. એમાં ખાસ કરીને ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ છે, હેમાંગભાઈ વસાવડા છે, હિતેશભાઈ ઓરા છે અને મહેશભાઈ રાજપૂત પણ છે. એ લોકોની તૈયારી અગાઉથી થઈ ગયેલી છે. બધા કાર્યકરો સાથે મિટિંગ પણ થઈ ગયેલી છે. તાલુકા ગામમાં પણ મિટિંગ થઈ ગયેલી છે અને આગેવાનો સાથે મિટિંગ થઈ ગયેલી. અમારી તૈયારી સંપૂર્ણ રીતે તૈયારી જ છે કોંગ્રેસ પક્ષની. રાજકીય વિશ્લેષકોના મતો આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે, કારણ કે એક પછી એક કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી કેસરીઓ ખેસ ધારણ કરી રહ્યા છે. જે કોંગ્રેસી છે તેમની પાસે પ્રજા પાસે જવાય તેવો કોઈ મુદ્દો રહ્યો નથી. સામે ભાજપ સ્થાનિક પ્રશ્નોથી લઈ દેશ લેવલે કરેલા અનેક મોટા કામો ગણાવી રહી છે, જેમાં અયોધ્યા રામ મંદિર, કાશ્મીરમાંથી 370નો ખાત્મો સહિતનો સમાવેશ થાય છે. ત્યારે રાજકોટમાં ભાજપના રૂપાલા સામે કોંગ્રેસ કોને ઉતારે છે અને તેઓ કેટલી ટક્કર આપી શકે છે તે જોવું રહ્યું. ગૌરવ દવે, ઝી 24 કલાક, રાજકોટ.